તો અત્યારના યુગ પ્રમાણે આપણા કૃષિ મોલમાં હવે આવી ગયો છે આધુનિક હાથી. ક્યારેય પણ ગમે તે કચરા વાળું પડવું હોય આ ચાલી શકવાનું છે. હવે આ એકના હાથીમાં આપણે 2 થી 3 સિસ્ટમ છે અને ડગરા સિસ્ટમ પણ એટલી બધી સરસ છે કે એની વાત પૂછોમાં. હવે અહીંયા આપણે એક પાટલું હાકડું એક પોળું થયું તો પણ તમારે નડતરૂપ નથી થવાની. જ્યારે આ હાથી આંકવામાં આવે તો 3 વખત ખડને ગોથા ખવડાવી દેવામાં આવે એટલે એ છે ને એના મૂળમાંથી નોખું પડી જાય એટલે ખડ પાછું ચોટતું નથી જમીનમાં. વરસાદનું વાતાવરણ કોઈ મિની ટ્રેક્ટરમાં લગાડો કે ચનેડામાં કે મોટા ટ્રેક્ટરમાં કોઈ પણમાં આ ઓજાર હાલવાનું. તો ખેડૂત મિત્રો આપણે અત્યાર સુધી આ રાપુથી કામ ચલાવ્યું છે. મગફળીમાં કપાસમાં જ્યારે સાથી આંકવાનું હોય નિંદામણ માટે તો આપણે રાપુ આંકતા હોય છે, પણ અત્યારની સિસ્ટમ પ્રમાણે અત્યારે ઘઉં વાળા પડા છે, કચરા વાળા પડા છે, ત્યારે આપણે આ રાપુમાં બહુ કંટાળો આવે છે, ઉપાડા આવે છે અને જોઈએ એટલું કામ દેતી નથી અને સરસ મજાનું હાથી પણ નથી હાલતું. તો અત્યારના યુગ પ્રમાણે આપણા કૃષિ મોલમાં હવે આવી ગયો છે આધુનિક હાથી. જેમ કે બધાય મીંદડા એટલે કે ક્યારેય પણ ગમે તે કચરા વાળું પડવું હોય આ ચાલી શકવાનું છે. હવે આ એકના હાથીમાં આપણે 2 થી 3 સિસ્ટમ છે. હવે 2 થી 3 સિસ્ટમ શું છે એ આપણે વિસ્તારથી જાણી. એ પહેલા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો અને આ વસ્તુ બધાય સુધી પહોંચાડજો, કારણ કે આ સસ્તી ને સારી વસ્તુ છે, તમારા બજેટમાં છે. આ હાથી ખરીદવામાં હાવ સહેલું છે, મિની ટ્રેક્ટરમાં મોટામાં. અને આ વસ્તુ આ હાથીમાં એક બીજો પણ ફાયદો છે કે જેવો તમારે ગાળો રાખવો એટલો રહેશે. બીજા નંબરમાં જે હારે તમે વાવેતર કરેલું છે, માની લો 3 હારથી વાવેતર કરેલું છે તો 3 નું હાથી હાલશે, 5 હારનું વાવેતર કરેલું છે તો 5 પાટલાનું હાથી હાલશે. આમાં ઘણી બધી સારી સિસ્ટમ છે. હવે આપણે વિસ્તારથી પેલા જોઈ અને જાણી. ખેડૂત મિત્રો હવે આપણે આમાં ડગરા સિસ્ટમ છે, તમે જોવો છો આ ડગરું પાડી દીધું અને ડગરા સિસ્ટમ પણ એટલી બધી સરસ છે કે એની વાત પૂછોમાં. હવે અહીંયા આપણે આ બોલ્ટ લગાડી દેવાનો છે, આ બોલ્ટ પીલી દેવાના બધી બાજુ એટલે આપણું હાથી થઈ ગયું મોટું. આ મોટા ટ્રેક્ટરની એટલે કે 5 આયરનું આ હાથી છે. 5 આયરે વાવેતર કરેલું હોય અથવા 27 ની 4 આયરું હોય, 28 ની 4 હોય, 30 ની 4 હોય તો એમાં કેપેબલ છે. હવે તમારી પાસે કદાચ મિની ટ્રેક્ટર છે તો મિની ટ્રેક્ટરમાં તમારો દંતાર હાલેલો હોય 3 દાંતાથી દંતાર હાલેલો હોય તો 2 પાટલા મોટા અને 2 નાના એટલે કે એમાં પણ 3 પાટલા હાલશે. અને જે તમે મિની ટ્રેક્ટરમાં 3 આયરુંનું વાવેતર કર્યું, એક પાટલું હાકડું એક પોળું થયું તો પણ તમારે નડતરૂપ નથી થવાની. કેમ કે મેં તમને બતાવ્યું એમ જે મોટા પાટલા લેતું હોય એમાં મોટી રાપ હોય છે, જ્યારે બે બાજુના સાઈડમાં ડગરા હોય છે તો એમાં નાની રાપ હોય છે. આ 27 ઇંચની જારીની રાપુ છે. 18 ની જારીની હોય તો એ પ્રમાણે હોય, 20 ની હોય તો એ પ્રમાણે હોય, 27 ની હોય તો એ પ્રમાણે હોય કે 28 કે 30 કોઈ પણ XYZ લઈ લે તો એ પ્રમાણની જારીની રાપુ હોય છે. હવે આપણે આ મીંદડા અત્યારે ઘઉં વાળા પડામાં જ્યારે નાની મગફળી છે ત્યારે આપણે મીંદડાથી ટ્રાયલ લીધો, કચરા વાળું પડું છે બરાબર નહીં હાલે તો મીંદડા એકદમ બેસ્ટ આયલા છે. તમને એમ થાય કે રાપની કોઈ જરૂરત નથી. જ્યારે ખડ મોટું થઈ જાય, મીંદડાથી તમારું ખડ સટકી જાય આડા આવરું, ત્યારે તો ભેગી રાપ પણ ચલાવી શકો. હવે આ રાપુ ફિટ કરવી એટલે હાવ સરળ છે. હવે મિત્રો આપણે જે આ 2 મીંદડા છે અત્યારે એને આ બોલ્ટ વગેરે ખોલી અને આ રાપુને આમાં ચડાવી દેવાની છે, બરાબર. એટલે આ આગળ વીખી નાખે ખડને અને પાછળ રાપ પણ હાલી જાય એટલે રાપને બેસાડવામાં પણ સરસ. એની પાછળ હજી આપણે બલૂન ફિટ કરવું હોય આની પાછળ પણ તો પણ થઈ શકે. એટલે એક જ હાથીમાં 3 કામ થાય. ખેડૂત મિત્રોને જ્યારે વરસાદની સિઝન હોય એક વખત હાથી આંકવામાં એના ખડ છે ને એવું ને એવું રહે છે, જામેલું રહે છે અને એ ખડ નાશ પામતું નથી. જ્યારે આ હાથી આંકવામાં આવે તો 3 વખત ખડને ગોથા ખવડાવી દેવામાં આવે એટલે એ છે ને એના મૂળમાંથી નોખું પડી જાય એટલે ખડ પાછું ચોટતું નથી જમીનમાં. વરસાદનું વાતાવરણ તો પણ હવે તમને બધાને એમ હશે કે આ બધી વસ્તુ ક્યાંથી મળશે, તો મેં કૃષિ મોલના નંબર તમને અગાઉથી ડિસ્પ્લે કર્યા છે. આપણા કૃષિ મોલમાં આ હાથી મળવાનું છે અને એ પણ તમારા ભાવથી. એટલે એ ચિંતા ના કરતા કે વધારે ભાવ છે આનો. પછી આની ડગરા સિસ્ટમ તમે જુઓ કે ઘણાને એમ હોય કે ડગરા સિસ્ટમ એટલે કઈ, તો કે આમાં અહીંયા જે મિજાગરા સિસ્ટમ આપી છે બહુ હેવી છે. આ 2 બોલ પકડાઈ ગયા એટલે ક્યાંય થવાનું નથી. એ સિવાયના વધારાના પણ નીચે બોલ લગાડી શકો. આ હાથીની મજા એ છે કે એક તો નાનું ને નાજુક છે, ત્યારબાદ તમારે ફિટિંગ કરવાની વાત આવે તો આ એટલા દાઢા હળવા છે કે તમને ફિટિંગ કરવામાં ક્યારેય ઇસ્યુ ના આવે. કારણ કે આમાં કોઈ હેવી દાતાનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી, કારણ કે ખેડૂતોને વધારે ખર્ચો લાગે, વધારે પૈસા દેવા પડે છે. પણ આમાં કઈ વધુ હેવી કરવાનું નથી. આ મોટી ખેડ કરવાનું સાધન નથી કે આમાં હેવી દાઢા જોઈ છે, બરાબર. એટલે ખાસ આપણે એ પણ ધ્યાનમાં લીધું છે કે હળવું કરી નાખ્યું, ફિટિંગ કરવામાં કંટાળો ના આવે અને ઓછા બજેટમાં થઈ જાય, આપણા બજેટમાં થઈ જાય અને કોઈ પણ આ વસ્તુ ખરીદી શકે. જાજી કિંમતનું હાથી તૈયાર થાય તો આપણી
ખરીદીની બાયણે વાત હોય છે. તો આમાં એ પણ ધ્યાનમાં આપવામાં આવ્યું છે અને સરસ મજાની ક્વોલિટીનું લોખંડ વાપરવામાં આવ્યું છે. આમ હેવી છે, બરાબર. તો તમે આની આ ઘોડી તમે જોઈ શકો છો કે આની ઘોડી પણ કેટલી તાકાતવાળી આપી છે. આવી બધી સિસ્ટમ આમાં આવે છે. મિની ટ્રેક્ટરમાં લગાડો કે ચનેડામાં કે મોટા ટ્રેક્ટરમાં કોઈ પણમાં આ ઓજાર હાલવાનું. પછી મગફળીમાં જ હાલે એવું નહીં, સોયાબીનમાં છે, ત્યારબાદ કપાસનું હાથી બનાવવું હોય તો કપાસનું હાથી બનશે. તમારે જેવી જરૂરિયાત છે એવું હાથી તૈયાર છે. આ હાથીમાં એટલી બધી ખાસિયત છે. આપણે જયારે ઘઉંવાળા પડામાં હાંકવા ગયા તો એમાં હાકડા પોડા પણ પાટલા હતા, બધું પણ હતું, ખડ પણ હતું, નિંદામણ પણ હતું અને સાથે ઘઉંવાળનો ડૂચો હતો. તો પણ હાંકવામાં બહુ સરસ મજા આવી છે, બહુ હુતેર આવ્યું છે. એટલે ખેડૂત મિત્રોને આ અને આપણા કૃષિ મોલમાં આવું હાથી એક નહીં, ટોટલ એક વસ્તુ ઓરણીથી માંડીને થ્રેસરથી માંડીને તમારે જે આપણી ઉપયોગી વસ્તુ છે, જે જીવન જરૂરિયાત, એ આપણા કૃષિ મોલમાં મળશે અને એ પણ સ્ટાન્ડર્ડ વસ્તુ. હજી તમારા મનમાં એક એવો પ્રશ્ન હશે ખેડૂત મિત્રો કે આપણે અવળું નવડું વસ્તુ છે, આ મોટું હાથી આપણે મિની ટ્રેક્ટરમાં આંકવું છે, તો આમાં કોમ્બો પણ આવે છે કે આ મોટા ટ્રેક્ટરમાં જૂતે એવી પણ ઘોડી આવે અને મિની ટ્રેક્ટરમાં પણ જૂતે. એટલે કોઈ પણ ટ્રેક્ટર હોય તો આ હાથી એમાં સક્સેસફુલ રહેશે. એટલે એ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારે મોટું ટ્રેક્ટર છે કે નાનું છે, હાથી આ મોટું આંકવું છે તો મોટું હાલશે. પછી સૌથી મોટો ફાયદો આમાં શું રહે છે કે જારીનો. આજે જારી કોઈ પણ સેટ કરવી હાવ સહેલી છે. બીજા નંબરમાં કે તમારે હાકડે ગાડે હાંકવાથી જ નિંદામણ વધારે નાશ પામે અને મજૂરી આપણે ઓછી જોઈ તો જ આપણે આનો બેનિફિટ મળે. તો આપણે આમાં હાકડા પોડા પાટલાને કોઈ નડતરું બનવાનું જ નથી, ઇસ્યુ બનવાનું જ નથી. કારણ કે જે તમે 3 આયરે વાવેતર કર્યું એ 3 આયર આમાં ગળકવાની છે. માની લ્યો એક આયર અહીંયા આવવાની છે, એક આયર અહીંયા આવે, બીજી આયર આ બાજુ આવે છે, ત્રીજી આયર અહીંયા આવે છે અને ચોથી આયર અહીંયા આવે છે. તો આ 27ની 4 આયરું આપણે વાવેલી હોય મોટા ટ્રેક્ટરથી તો આ 4 આયરું હાલી જાય છે. આ નાની આયર એટલે કે કોઈ હાકડું પાટલું હોય તો એમાંથી ગળકી હગે. કદાચ ટ્રેક્ટર ફગ્યું કે કોઈ પણ મિની ટ્રેક્ટરથી વાવ્યું હોય, ફગી ગયું હોય અને હાકડું પાટલું થઈ ગયું અથવા ચાહ નાખવામાં ફેર થયો તો હાવ હાકડું હોય છે ને, કદાચ 27ની જારીનું વાવેતર હોય અને એ પાટલું 18નું થઈ ગયું હોય છે ને, તો પણ આ હાથી એમાં ગળકી શકશે. જો બીજા હાથી એમાં ગળકાવા જાઓ ને તો તમારે આ રાપું ફેરફાર કરવી જોઈએ. પછી એકને એક હાયર લઈને 2-3 વખત આપણે હાથી હાંકી ત્યારે આપણું ભેગું થાય છે. પણ આ એક જ વખત હાથી હાંકવાથી તમારા બધા કામ સરળ થઈ જાય છે. આમાં એ બધી સિસ્ટમ છે. 27ની જારી હોય, 28ની હોય કે 30ની હોય કે 18ની હોય, અત્યારે આ જારી આપણે બધે હાલે છે. તો આ બધી જારીમાં પરફેક્ટ રીતે હાલવાનું છે. એટલે ખાસ ખેડૂત મિત્રો આ લાગટ હોલના જે પાટલા છે એ પાટલા તમે ગમે તે કામમાં સરળતાથી ઉપયોગ લઈ શકશો. માની લ્યો તમારે કપાસમાં આંકવું છે આ હાથ, તો કપાસમાં પણ અત્યારે નાનો કપાસ છે, તમારે વચમાં આયર ગળકે એમ છે તો વચમાં આ ડગરા કાઢી અને આ બધા દાઢા છે એક બાજુ ફિટિંગ કરી દેવાના. એટલે કપાસમાં પણ આ હાથી જોરદાર હાલવાનું છે. હવે તમારે જેવી પણ જરૂરિયાત છે, જેવું પણ વસ્તુ છે એ પ્રમાણે આમાં તમે કોઈ પણ વસ્તુનું સેટિંગ કરવાના છો અને એ પણ તમારા બજેટમાં. એટલે ખાસ મિત્રો અત્યારે સિઝન આવી રહી છે આ હાથીની, તો મારો એવો આગ્રહ છે કે તમે બધે જાણી અને એક વખત આવો આપણા કૃષિ મોલમાં અને આ હાથી વિશે વધુ જાણો. અને કોન્ટેક્ટ નંબર પણ તમને ડિસ્પ્લે કરી દઉં છું, વધુ ચર્ચા પણ ફોનમાં પણ કરી શકો છો. તો હવે વિડીયો લાંબો ન થાય, જેથી વિડીયોમાં તમને કંટાળો આવે એ પહેલા વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.